સોમનાથ સ્વામિનારાયણ પર્વ અંતર્ગત સુરતથી વેરાવળ માટે વિશેષ ટ્રેનની રાજ્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરાવી। વિશેષ ટ્રેન દ્વારા સુરત તથા તાપી જિલ્લાના કુલ 1200થી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન માટે જઈ રહ્યા છે। સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ થયો છે। આજે આપે જોયું વડીલોથી લઈને યુવાનો સુધી ઓમ નમઃ શિવાયના જાપ જપતા સુરતથી ટ્રેનમાં બેસીને સોમનાથ તરફ આગળ વધ્યા છે। 8, 9, 10 અને 11 આ 72 કલાકમાં લાખો ભક્તો સાથે મળીને આ જાપ માટે સોમનાથ આવી રહ્યા છે અને આ બધી જ વ્યવસ્થાઓ ખાસ કરીને સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, બોમ્બે છે, દિલ્હી છે, આ બધી જ જગ્યા પરથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હમણાં